નમસ્કાર દોસ્તો, હું છું કૃષ્ણા ડાભી. હું આજે તમારા માટે ખુશખબર લઈને આવી છું, અને જે ભારત અને ઇન્ડિયા માટે એક ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે. ઇસરોએ આજે પરિવાર ઇતિહાસ રચ્યો છે અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને 6100 કિલોગ્રામ વજન ધરાવતું LVM-3 M6 રોકેટ દ્વારા બ્લુ બર્ડ 2 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. 2, 1, 0. Both S200 motors ignited. Even tracking. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. LVM-3 M6 रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3 M6 रॉकेट. दोनों ठोस नोदक वाले S200 बूस्टर्स प्रज्वलित हैं. प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन अणु उत्पन्न कर रहे हैं. Very thrilling vibration at the launch base due to the thrusting of twin S200. આ મિશન ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અને અમેરિકન સ્થિત સ્પેસ મોબાઈલ કંપની વચ્ચે કરાર હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશનનો ઉદ્દેશ ઇન્ટરનેટ અને કનેક્ટિવિટીની દુનિયાને સંપૂર્ણ રીતે બદલવા જઈ રહ્યું છે. આ સેટેલાઇટ ભવિષ્યમાં મોબાઈલ ટાવર વગર જ સીધા ફોન પર ઇન્ટરનેટ મેળવી શકાશે, કોલ કરી શકાશે, ડેટાને સંભવ બનાવી શકાશે. આ સેવા દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચી શકશે. ભારતીય અંતરિક્ષ એજન્સી અનુસાર 43.5 મીટર ઊંચું LVM-3 રોકેટ 3 સ્ટેજ મારફતે બનાવવામાં આવ્યું છે. તેમાં ક્રાયોજેનિક એન્જિન છે એ લગાડવામાં આવ્યું છે, જે ઇસરોની લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. આશા છે કે આ મિશન બ્લુબર્ડ 2 સેટેલાઇટ મિશન લોન્ચ થયાની 15 મિનિટ પછી અલગ થઈ જશે. બ્લુબર્ડ બ્લોક 2 મિશન એક ગ્લોબલ લો અર્થ ઓર્બિટ કોન્સ્ટેલેશનનો એક હિસ્સો છે. મિત્રો, લો અર્થ ઓર્બિટ મીન્સ પૃથ્વીની સપાટીથી આ મિશનને 200 થી 2000 કિલોમીટરની ઊંચાઈ સુધી છે તેમને સ્થિત કરવામાં આવશે. આ સેટેલાઇટને દરેક જગ્યાએ, દરેક સમય પર બધા માટે 4G અને 5G વોઇસ અને વિડીયો કોલ, ટેક્સ્ટ, સ્ટ્રીમિંગ અને ડેટા છે એને સંભવ બનાવશે. પ્રક્ષેપણની પહેલા ઇસરોના પ્રમુખ વી નારાયણે 22 ડિસેમ્બરે તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને કહ્યું હતું કે શ્રીહરિકોટાથી આપણું 104મું લોન્ચ છે, સાથે LVM-3 લોન્ચ વ્હીકલનું 9મું સફળ મિશન છે. તે માત્ર 52 દિવસમાં LVM-3નું લગાતાર બીજું મિશન છે. તે ભારતીય લોન્ચરનો ઉપયોગ કરી ભારતીય ધરતીથી ઉઠાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી ભારે સેટેલાઇટ છે. મિત્રો, બ્લુબર્ડ 2ની સફળ લોન્ચિંગ ભારતની સ્પેસ સેક્ટરની એક મોટી કામયાબી છે. ભારતની સ્પેસ યાત્રામાં એક ગર્વની વાત છે. તે ભારતની હેવી લિફ્ટ લોન્ચ ક્ષમતાને મજબૂત કરે છે અને ગ્લોબલ કોમર્શિયલ લોન્ચ માર્કેટમાં આપણી વધતી ભૂમિકાને વધારે મજબૂત બનાવે છે. તે આત્મનિર્ભર ભારતની આપણી કોશિશને પણ દેખાડે છે. આપણી મહેનતી સ્પેસ સાયન્ટિસ્ટ અને એન્જિનિયરને ખૂબ ખૂબ અભિનંદન. ભારત સ્પેસની દુનિયામાં ખૂબ આગળ વધી રહ્યું છે. જય હિન્દ, જય ભારત દોસ્તો.